જય મુરલીધર, જય ઠાકોર, મેરામણ આહિર, વિશાલભાઈ રાવણદેવ એક ગેરબંધારણ શબ્દ બોલ્યા હતા. એટલે મનસુખભાઈ રાઠોડી ફોન કર્યો ને ઓલા ભાઈ માફી માગી લીધી છે. ને માફી માગવી જરૂરી છે. સમાજ વિશે કોઈ ગેરબંધારણ શબ્દ બોલે તો પણ માફી માગવી જરૂરી છે, બરોબર. એટલે મનસુખભાઈ ફોન કર્યો એને તો એ તો માફી માગી લીધી. એ તો કલાકાર છે એક, તો ભૂલચૂક થતી હોય તો માફી માગવી પડે, ગમે એને માગવી પડે. હું ભૂલ કરું તો મારે પણ માગવી પડે. પણ હવે મનસુખભાઈને આપણે રિક્વેસ્ટ કરી કે આ મનસુખભાઈના ઓડિયો ગયો ન હોય, ધ્યાનમાં ન આવ્યો હોય, પણ હું ધ્યાન કરાવું છું કે આ ભાઈ બોલ્યો તો હવે એના માટે શું કરવાનું છે, સાંભળો. આપણે હરિજનભાઈ હોય એને રાખો તમે કામે. તમે તો નથી, તમે તો રાઠોડ છો. હે તમે તો રાઠોડ બોલો. આપણે રાઠોડ છે પણ અમારે તો આમ હજી તો સરનેમ હોય ને રાઠોડ, તો તમારે કેમ અટકવું હોય? એમ અમારો રાઠોડ હોય પણ અમે હરિજનમાં આવીએ છીએ. એટલે કે આપડા બપડા જાય તો અમે પછી ન આવીએ કંપની. પછી 2 દિવસ રાખે ને 2 દિવસ કાઢી મેલે તો અમારે શું કરવું? બોલો. આપણે રાઠોડ છે પણ અમારે તો આમ હજી તો સરનેમ હોય ને રાઠોડ, તો તમારે કેમ અટકવું હોય? એમ અમારો રાઠોડ હોય પણ અમે હરિજનમાં આવીએ છીએ. એટલે કે હજી એકદમ સાંભળો. આપડા બપડા જાય તો અમે પછી ન આવીએ કંપની. પછી 2 દિવસ રાખે ને 2 દિવસ કાઢી મેલે તો અમારે શું કરવું? ઉપરવાળા નસીબ એવું પણ અમે હરિજનમાં આવીએ છીએ. એટલે કે આપડા બપડા જાય તો અમે પછી ન આવીએ કંપની. પછી 2 દિવસ રાખે ને 2 દિવસ કાઢી મેલે તો અમારે શું કરવું? હવે આપણે મનસુખભાઈને રિક્વેસ્ટ કરી કે પણ આની પણ માફી માંગવો, બરોબર. હવે તો તમે વર્તી ગયા, મારા નામ લેવાની કોઈ જરૂર નથી, પણ ન્યાય તો સરખો હોવો જોઈએ. ગમે એ હું આજ મારા સમાજનું બોલી નાખું તો ન હાલે, મારે પણ માફી માગવી પડે. મારો સમાજનું હોય તો સમાજ માટે ન્યાય સરખો હોવો જોઈએ. આ ભાઈ એમ ઘણા ફોન કર્યા અને એ કે માફી તો નહીં માગું, મેં તો એક ઉદાહરણ રીતે આપ્યું હતું. આવું ઉદાહરણ આપવાનું, ઉદાહરણ તો બીજા આપશે તો હાલશે. એટલે સમાજ કોઈની જાગીર નથી અને ગેરબંધારણ શબ્દ છે તો માફી માગવી જ પડે. તો મનસુખભાઈને આપણે રિક્વેસ્ટ કરી કે ભાઈ આને એક ઓડિયો બનાવીને કયો મૂકી દઈએ, બરાબર. ન્યાય તો બધે સરખો હોવો જોઈએ. તો આપણે આને ઘણા ફોન કર્યા એટલે કે હું માફી માગીશ ને એમ જ કીધેલ છે, બરાબર. અને બીજા નંબરમાં એ માફીનો ઓડિયો આવશે આ ભાઈનો, તો મારી ચેનલમાંથી આ વિડીયો હું ડિલીટ કરી નાખીશ. એ ભાઈનો માફીનો વિડીયો આવશે તો આ મારી ચેનલમાંથી આ વિડીયો હું ડિલીટ કરી નાખીશ. કાંઈક ગેરબંધારણ શબ્દ છે એ પણ મારી ચેનલમાં રાખીને શું કરવું? પણ આ બધાને સંદેશ પુગાડવા માટે આ હું ચડાવું છું. તો આ ભાઈને માફી માગવું. જય મુરલીધર, જય ઠાકોર.